પહોંચી ગયા છે. અમે અમારા પરિવારજનોને અમે બધાને મળી શક્યા અને ફૂલ સપોર્ટ મળ્યો છે અમને. વડોદરા સાંસદ બહુ જ થેન્કફુલી છે કે અમે હાલ હમણાં વડોદરા ઊભા છે ને અહીંયા અમારા બધા છે. અહીંયા મારા ફેમિલી બધા જ મને પિકઅપ કરવા આવ્યા છે ને એટલી બધી ખુશી છે કે કોઈ એનું ઠેકાણું જ નથી એમ કહીએ. હા, 100% એવું લાગે છે. અમે 2 દિવસ ત્યાં ફસાઈ ગયા હતા અને ખૂબ ખૂબ ધન્યવાદ હેમાંગ જોશીનો. ખૂબ ખૂબ ધન્યવાદ. અમે સુરક્ષિત અહીંયા બરોડા આવી ગયા છે, એ જ અમને આનંદ છે. બિલકુલ અમે સુરક્ષિત રીતે વડોદરા પાછા આવી ગયા છે. ભગવાનનો આભાર માનીએ છીએ કે અમારો જીવ સુરક્ષિત રીતે અમે બચાવીને આવ્યા છે. પણ જ્યારે ત્યાં આ ઘટના બની ત્યારે અમે શ્રીનગરના એક શાલીમાર ગાર્ડનમાં હતા. ધીરે ધીરે અમને સોશિયલ મીડિયાથી ખબર પડી કે આ રીતની ઘટના બની છે. પરંતુ ત્યારબાદ લાઈવ ચોકમાં પણ વિરોધ પ્રદર્શન થતું હતું અને એના માટે હું ત્યાં ખુદ પણ ગઈ હતી. એટલે ત્યારે બધી શોપ્સ બંધ કરી દીધી હતી અને બધી સ્કૂલ પણ બંધ કરી દીધી હતી, જેવી રીતે આપણે ત્યાં કોરોનામાં કરવામાં આવ્યું હતું. અને આર્મીનો બહુ સપોર્ટ મળ્યો છે. આર્મીની સિક્યોરિટી તૈનાત કરી દેવામાં આવી હતી અને પોલીસ પણ ત્યાં બંદોબસ્ત હતો. એટલે એ લોકો હતા એટલે અમને એવી ચિંતા નહોતી કે અમને કંઈ થઈ જશે. પણ એમના સપોર્ટ અમને બહુ મળ્યો છે અને ત્યાંના સ્થાનિકોનો પણ સારો એવો સપોર્ટ હતો.